પેજ નંબર 840 840 ઇન્ના અંજલનાની ઉપર આંકડા લખ્યા નથી. મળી ગયો પાછળ પહેલી લીટી. ઓકે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أرأيت चला हरफ જોવાના શબ્દ વિષયમાં હરફ ક્યાં છે હમઝા યા ને તા બરાબર. ચલા હરફની પહેચાન કરવાની એમાં ભૂલ ના પડતી. પછી કાનો માથો જબર જે પેશ આંગળી મૂકો પહેલો અક્ષર લેવાનો બીજો અક્ષર જોવાનો નહીં. પહેલો અક્ષર કયો હરફ છે અલીફ. આંગળી મૂકી એટલે જોવાઈ પછી સોચવાનું. શું સોચવાનું કે જબર આવ્યું એટલે શું થયું અલીફનું અર્થ છે. પછી આગળ બીજો રો છે. આંગળી મૂકી એટલે કામ જલ્દી કરવાનું છે. પહેલાં ધીરે ધીરે થશે તમારે. પછી જેમ જેમ જોશો જેમ જેમ બોલશો ને એમ સ્પીડ વધશે. તરત કામ થઈ જવું જોઈએ. આંગળી મૂકે એટલે જોવાઈ જાય એટલે સોચાઈ જાય પછી બોલવાનું. ને એટલું બધું બોલવાનું જોવાનું કરવાનું રાખવાનું કે આપણે એના મોહતાજ ના બનીએ. જબર જેના પેસના મોહતાજ જે આઉઝબિલ્લા બિસ્મિલ્લાહ કેવું મેં લખેલું તાત બોલી નાખેલું એવું જો કરો ને એવું બોલ કરો કે આપણે જબર જે પેસના મોહતાજ રહીએ નહીં. એ ત્યારે એને પ્રેક્ટિસ કરવી પડશે. પર કરવું પડશે. રો પર જબર છે. રોનું જબરનું છે પેલું એવું કાયમ એક લીટી યાદ રાખવી પડશે તમારે. આખું મગજ છે ભાષાનું. જબરનું આ થાય રોનું ર હમઝાનું શું થશે અલીફના હમઝા સેમ બરાબર. એક અક્ષર જ જો પેલા એના લીધે. યા પર શું છે જસ્મ. હા હવે યા મદ્દા ના થાય. યા મદ્દા ક્યારે થશે ઝેર હોય તો. બરાબર. આઈ યા પડાય છે. યા બોલાય છે. સમજ પડે સામેવાળાને. સમજ ના પડતી હોય ત્યાં જ ખેંચવાનું છે. ઝેર આવે તો યા પર જસમાં એના પહેલાં ઝેર આવે તો યા મદ્દા કહેવાય. ખેંચવું પડે.